गुजरात में दर्ज हुए एचएमपीवी के पहले मामले के साथ स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल वडोदरा के सरकारी अस्पताल के दौरे पर पहुंचे। गुजरात राज्य के स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल आज वडोदरा के गोत्री में सरकारी अस्पताल के दौरे पर रहे। इस दौरान उन्होंने अस्पताल के विभिन्न विभाग का दौरा किया और स्वास्थ्य सुविधाओं का जायजा लिया। गुजरात के स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल ने कई मुद्दों पर अपना बयान दिया, जिसमें एचएमपीवी वायरस को लेकर स्वास्थ्य मंत्री ने अपनी अज्ञानता जाहिर की। કે હવે ભવિષ્યની અંદર અમદાવાદ મેડિસિટી ગણાય એ જ રીતે વડોદરાને મધ્ય ગુજરાત માટે પણ વિકસાવવા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને એવા સમયે જીએમઈઆરએસ આપણી એસએસજી હોસ્પિટલ દરેક જગ્યાએ પૂરતી સુવિધાઓ અને નવી સુવિધાઓ સ્પેશિયાલિટીની જે સગવડો હવે અમે ઊભી કરવા જઈ રહ્યા છીએ એના સંદર્ભમાં અત્યારે હયાત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે મેડિકલ કેર કેવી રીતે લેવાય છે પેશન્ટ અને ડોક્ટર અને બાકી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ જે પ્રોવાઈડ કરવાની છે અને સાથે દર્દીઓ અને સ્ટાફને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારની આખી વ્યવસ્થા ઊભી થઈ જાય। સીસીટીવી સિક્યુરિટીની વ્યવસ્થા, પેશન્ટને વેઇટિંગ પીરિયડ અથવા તો જે આ કેસ બારી ઉપર જતા હોય તો ખૂબ લાઈનો ના લાગે, આવા બધા વિષયો લઈ અને અહીંયા એક સામાન્ય રીતે જે રૂટીન વિઝિટ હોય છે, આમ તો રૂટીન વિઝિટ જ છે, પરંતુ જ્યારે રાજ્ય સરકારે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે નક્કી કર્યું છે કે ચારે ચાર ઝોનમાં, રાજ્યના ચારે ચાર ઝોનમાં, એમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત દરેક જગ્યાએ સ્પેશિયાલિટી સગવડો મળી રહે અને આવતા વર્ષોના પ્લાનિંગ સાથે દરેક વિસ્તારની અંદર કમસે કમ એક વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે। આ એચએમપીવી જે વાયરસ છે એ 2001થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે, પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે। ખૂબ ડરવાની જરૂર નથી। આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે આરટીપીસીઆરની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। पाटीदार आंदोलन पर पाटीदार अग्रणी करशन पटेल द्वारा लगाए गए आरोप पर भी स्वास्थ्य मंत्री ऋषिकेश पटेल ने अपनी प्रतिक्रिया दी। વ્યક્તિગત પોતપોતાના અભિપ્રાયો હોઈ શકે, પરંતુ કોઈ પણ વાતને લઈને જે ભૂતકાળ હતો અને એ ભૂતકાળને ખોદવાનો કોઈ અર્થ નથી અને કરશનભાઈએ એમનું અંગત મંતવ્ય હોઈ શકે, પરંતુ એ પ્રકારે મને નથી લાગતું કે એવો કોઈ વિષય। સમાજનો આક્રોશ હતો, લાગણીઓને ખોટી રીતે એટલે કે એક પ્રકારનો પરસેપ્શન ઊભો કરવાની કોશિશ સમાજમાં થઈ અને એ પરસેપ્શન ઊભો થયા પછી આદરણીય નરેન્દ્રભાઈએ આખા દેશમાં 10% જે અનામત આર્થિક ધોરણે જે આપી અને એના કારણે સમાજ પણ સંતુષ્ટ છે અને આખા દેશની અંદર જે લોકોને લાગતું હતું કે ક્યાંક અમને અન્યાય થાય છે એ પણ કામ પૂરું કર્યું છે। પરંતુ આ જે આખું આંદોલન હતું એ આંદોલન ક્યાંક લાગણીઓ અને જે એક પરસેપ્શન ઊભો કર્યો એના કારણે થયું। बच्चों में मोबाइल का दूषण रोकने के लिए मुख्यमंत्री द्वारा आदेश दिए जाने की बात भी स्वास्थ्य मंत्री ने कही है। સામાજિક દૂષણ મોબાઈલ, નાના બાળકો પણ અત્યારે નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન ગયું હોય એના હાથમાં મોબાઈલ આપણા કરતાં પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે। એવા સમયે એના જે બીજા જે દૂરોગામી અસરો છે આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે, એટલે ચોક્કસ રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે સીએમ સાહેબની સૂચના મળેથી ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય, સમાજ તૈયાર થાય, કોઈ પણ કાયદો બન્યો તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે, કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિએ પણ તૈયાર થવું પડે।